આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના રામ મંત્ર મંદિર પાસે HP પેટ્રોલ પંપ આવેલું છે અને આ પેટ્રોલ પંપ પર મિતેશભાઈ નામના જે વ્યક્તિ છે તે પોતાના પરિવાર સાથે પેટ્રોલ પુરાવવા માટે ગાડીમાં જઈ રહ્યા હતા। ત્યારે તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી રહ્યા હતા। ત્યારે પેટ્રોલ કર્મચારી અને મિતેશભાઈ વચ્ચે ગાડીમાં પેટ્રોલ પંપની જે ટાંકી હોય તેના ઢાંકણાને લઈને કોઈ બોલાચાલી થઈ। જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની। પેટ્રોલ પંપનો કર્મચારી છે એ કંઈક ઉશ્કેરાઈ જાય છે અને તે પેટ્રોલ પંપ પર રહેલી જે લોખંડની પાઇપ હોય છે તે પાઇપ વડે મિતેશભાઈ નામના જે ફરિયાદી છે તેમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરે છે। જોકે આ ઘટનામાં મિતેશભાઈ સાથે તેમનું બાળક પણ હોય છે અને તે બાળકને લોખંડની પાઇપ માથાના ભાગે વાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચે છે, જેમાં 7 જેટલા ટાંકાઓ બાળકને લેવામાં આવ્યા છે। આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી છે અને આ ઘટનાના સંદર્ભમાં સિંધી સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। જેવી રીતે પેટ્રોલ પંપના કર્મચારી અને મેનેજરની દાદાગીરી સામે આવી હતી તેની સામે સિંધી સમાજે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં નીલમબાગ પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવી હતી અને તેમને જે પેટ્રોલ પંપ ઉપર માથાકૂટ થઈ હતી તે પેટ્રોલ પંપ ઉપર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। જોકે આ મામલે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। પોલીસની કામગીરી સામે કહેવામાં આવી રહ્યું છે કે જે ફરિયાદો નોંધવામાં આવી છે, જે કલમ નોંધાઈ છે, ઉમેરાઈ છે, તે હળવી કલમો છે, તેમાં 307ની કલમનો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની માંગ સિંધી સમાજના અગ્રણી દ્વારા કરવામાં આવી છે અને આ મામલે તેમણે ભાવનગર પોલીસ વડા હર્ષદ પટેલને પણ મળીને રૂબરૂ રજૂઆત કરી હતી। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે, તે મામલામાં આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થાય છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।